તમે જોઈ શકો છો હકાબા જઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો આપણી પાછળ આ રે આપણા બાજુમાં જ છે. તો જોઈ શકો છો ગોપાલ ભરવાડ આપણા બ્લોગના અંદર આવી ગયા છે. હજારો આપણે એમને સાંભળવાના પણ છે. જોઈ રહ્યા આ રે જિગ્નેશભાઈ કવિરાજ જોઈ શકો છો. અત્યારે મિત્રો ઘણા બધા લોકો છે તો એમની સાથે ફોટોશૂટ કરાવી રહ્યા છે. આજે અમારા જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુ એમનો આજે અવતરણ દિવસ છે અને કેમ છો મિત્રો, પાછા આપણે આવી ગયા છે એક નવા વ્લોગના અંદર. તો તમારું આપણા નવા વ્લોગના અંદર મિત્રો સ્વાગત છે. મિત્રો આજે આપણે આવી ગયા છે અંબેધામ મંદિરે. અહીંયા મિત્રો એક પ્રોગ્રામ છે મોટો અને ત્યાં ઘણા બધા કલાકાર આવ્યા છે. તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે અહીંયા ફોર્ચ્યુનરની લાઈનો લાગી ગઈ છે. ઘણા બધા કલાકાર આવ્યા છે તમે જોઈ શકો છો. આ બધા એમને ચાહક છે અને તમે જોઈ શકો છો આવો છે કાંઈક વ્યૂ. અને મિત્રો આપણે જિગ્નેશ કવિરાજ સાથે ફોટો પાડવાનો છે તેના માટે આપણે અહીંયા ઊભા છીએ અને તમે જોઈ શકો છો આપણી સાથે પણ ઘણા બધા એમના ચાહક છે જે એમની વાટ જોઈ રહ્યા છે. અને આપણે ઘણા બધા આપણે જે કલાકાર છે, સાહિત્ય કલાકાર છે, જે ગુજરાતી સિંગર છે તેમના સાથે ઘણા બધા કલાકાર સાથે આપણે ફોટોશૂટ કરી લીધું છે. એ બધું તમને આપણા ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે. તો મિત્રો તમે ઇન્સ્ટાગ્રામમાં આપણે ફોલો ના કર્યો તો તમે નીચે લિંક આપું છું, તમે ત્યાંથી જઈને ફોલો કરતા આવજો. અને તમે જોઈ શકો છો આ બધી જે ફોર્ચ્યુનર પડી જે બધા સિંગર કલાકારની જ છે. તો જો સિંગર છે એ મોંઘી મોંઘી ગાડીઓ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો. હવે અને એક લેજેન્ડર પણ છે એવું પડી ત્યાં. બસ મિત્રો આપણે અહીંયા પ્રતીક્ષા કરી રહ્યા છે. આપણે ઘણી વારથી અહીંયા પ્રતીક્ષા કરી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ઘણા બધા ચાહક છે આપણે જિગ્નેશભાઈ ના જિગ્નેશ કવિરાજ તેમને જો અહીંયા પ્રતીક્ષા કરી રહ્યા છે. અને મિત્રો જો ફોર્ચ્યુનર ધ લેજેન્ડર જિગ્નેશ કવિરાજના ફેન થાકી ગયા છે વાટ જોઈ જોઈને. તો જો અહીંયા બેસી ગયા છે આ રહ્યા તમે જોઈ શકો છો. પ્રતીક્ષા કરી રહ્યા છે. ગેસ્ટ હાઉસમાં હમણાં આરામ કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો હકાબા જઈ રહ્યા છે. હંભો હંભો રંભો રંભો જંબો જંબો. તો જોઈ શકો છો તમે આ રહ્યા. અને મિત્રો આપણે બધા કલાકાર સાથે ફોટોશૂટ કરી લીધું છે અને તમે જોઈ શકો છો આપણી પાછળ આ રે આપણા બાજુમાં જ છે. મિત્રો આપણે એક નહીં આપણે બધા જ સિંગરના આપણે ચાહક છીએ. મિત્રો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને અત્યારે મિત્રો આપણે અહીંયા પ્રતીક્ષા કરી રહ્યા છીએ જિગ્નેશ કવિરાજની. મોંઘી મોંઘી ગાડીઓ આવી ગઈ છે તમે જોઈ શકો છો. આવો છે કાંઈક વ્યૂ. તો જોઈ શકો છો ગોપાલ ભરવાડ આપણા બ્લોગના અંદર આવી ગયા છે અને મિત્રો તેમની સાથે આપણે ફોટોશૂટ નથી કર્યું. તેમની સાથે પણ ફોટોશૂટ આપણે કરી લઈશું તમે જોઈ શકો છો. આવો છે કંઈક હજારો આપણે એમને સાંભળવાના પણ છે. તો બસ મિત્રો તમે જોઈ શકો છો જિગ્નેશભાઈ કવિરાજ આવી રહ્યા છે અને તેમનો ચાહક છે ત્યાં બધા પ્રતીક્ષા કરીને બેઠા છે. હવે મિત્રો આપણે એ જોવાનું રહ્યું કે જિગ્નેશભાઈ કવિરાજ ફોટોશૂટ કરવા માટે આપે છે કે નથી આપતા. હવે કાંઈ પણ મિત્રો ક્લિયર નથી કેમ કે જો કદાચ પ્રોગ્રામમાં જો લેટ થતો હશે તો પછી કહી દેશે કે અત્યારે ફોટોશૂટ કરવાનો અત્યારે ટાઈમ નથી તો એમ કહી શકે છે. તો તમે જોઈ શકો છો. અને મિત્રો મારા અકોર્ડિંગ તે ફોર્ચ્યુનરમાં બેસી જશે ત્યાંથી જ આગળથી જ અને પછી સ્ટેજ ઉપર જશે. પગે જવાની તો સંભાવના લાગતી જ નથી મને. તો તમે જોઈ શકો છો આ રહ્યા જિગ્નેશભાઈ કવિરાજ જે આવી રહ્યા છે. ગુજરાતના સુપરસ્ટાર સિંગર એવા જિગ્નેશભાઈ કવિરાજ જે તમે જોઈ શકો છો આ રહ્યા. વાહ ભાઈ વાહ. તો જિગ્નેશભાઈ કવિરાજે કહી દીધું છે કે તમે ફોટોશૂટ કરી લો. તો તમે જોઈ રહ્યા આ રહ્યા જિગ્નેશભાઈ કવિરાજ. તો મિત્રો આપણે તેમની સાથે સ્પેશિયલી ફોટોશૂટ કરવાનો છે. તો તમે જોઈ શકો છો અત્યારે મિત્રો ઘણા બધા લોકો છે તો એમની સાથે ફોટોશૂટ કરાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં ઘણા બધા તેમના ચાહક છે. આપણે પણ એમના મોટા ચાહક છીએ અને મિત્રો થોડીક તેમની ટક્કર છે જોઈ શકો છો તમે. તો અને મિત્રો મીડિયા પણ આવી ગઈ છે તો હાલો એમનું પણ આપણે થોડું ઘણું લઈ લઈએ. આમાં કોપીરાઇટનું શું નહીં આવે ને, આપણે બ્લોગિંગ છે હવે વાંધો નહીં આવે ને, કોપીરાઇટ ના મળજો તો ઓકે ઓકે. તો મિત્રો તમે જોઈ શકો છો કચ્છની અંદર જ્યારે આપ વધારે છો ને જબરજસ્ત આજે કાર્યક્રમ છે ને કચ્છની અંદર પહેલી વખત 24 કલાકારો સ્ટેજમાં છે એમાંથી પણ તમે એક છો તો આપણે કેવું લાગે છે શું કહેશે બાર?
આજે અમારા જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી બાપુ એમનો આજે અવતરણ દિવસ છે અને એમના અવતરણ દિવસની શુભકામના. અને આજે એ નિમિત્તે સરસ મજાની કચ્છના અંદર ગોધરામાં આ અંબે આશ્રમ જે છે અહીંયા આગળ, તો ત્યાં આગળ સરસ મજાનો ડાયરાનો કાર્યક્રમ રાખેલો છે. ગુજરાતના નામી નામી તમામ કલાકારો બધા બાપુના આશીર્વાદ લેવા માટે અને પોતાની વાણી પવિત્ર કરવા માટે. બસ મિત્રો જોઈ શકો છો તમે. તો બસ મિત્રો વ્લોગ તમે હજી વ્લોગના અંદર કન્ટિન્યુ બને રહેજો, તમને ઘણું બધું જોવા મળશે. હજી આપણે પ્રોગ્રામમાં તો ગયા જ નથી, આપણે ફોટો શૂટ કરવા માટે આવ્યા હતા. અને બસ મિત્રો તમે જોઈ શકો છો ક્રાઉડ હાલી ગઈ છે, આપણે પણ હવે હાલી. બાપુને જ્યારે તમારા અંબે ધામમાં આવું સરસ મજાનો સંન્યાસોત્સવ અને પ્રતિષ્ઠોત્સવ ઉજવાઈ રહ્યો છે. ઘણી વાર મિત્રો ફટાકડા પડી રહ્યા છે, તમે જોઈ શકો છો. વિશ્વમભાઈ સન્માન કરી રહ્યા છે. મારી આંખે સપના
1 hour later. તો મિત્રો અત્યારે પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આવો છે કંઈક વ્યૂ જિગ્નેશ કવિરાજ અત્યારે જિગ્નેશ બારોટ ગાઈ રહ્યા છે આવો છે કંઈક વ્યૂ અને મિત્રો આપણે પણ ફૂલ એન્જોય કરી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો આવો છે કંઈક વ્યૂ સમરત તું સંત સાચો નો ધણી સમરત તું સંત સાચો ધીરજ નો ધણી એ મારા જુનાડાના જોગીડાને કમારે નજારો જય દાદા બાબુ મુંગટ માથે રે મણી મણી એ સંતોનો શિરમોર મુંગટ માથે રે મણી સંતોનો શિરમોર મુંગટ માથે રે મણી બાબુ મારી હાજરી વેદના કહું મારા અમદાવાદના બાવલિયા રે ખમારે બાપુ જસદણમાં જુનાગઢ હોય કાટવડમાં હોય હવે છે કચ્છમાં હજી તો આમ જવાય નહીં પાછું સંતોનો શિરમોર મુંગટ માથે રે મણી સંતોનો શિરમોર મુંગટ માથે રે મણી પુનાના ભોગી ગાડી આવી ગયા છે તમે જોઈ શકો છો આ રહ્યા હા ભાઈ ને કીર્તિદાન ગઢવી
તો માયાભાઈ હારે આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આપણે દેશો માટે સારી જગ્યા પણ મળી ગઈ છે, જ્યાંથી તમને આપણે સારો એવો વ્યૂ બતાવશું. તમે જુઓ. સંતોનો સ્વભાવ છે એ જનેતાની ગોદ ના જેવો. આજનો અનેરો અવસર કાંઈ બીજું બોલીને સમય પણ રડે ઈ જ સારું લાગે. નગર હાસ્ય સારું જ છે, પણ જન્મતા જ બાળક હસ્યું હોય તો કોઈ આનું ડોક્ટર ગામ મૂકીને વૈયા જાય કે આ કોણ આવ્યો ભૂતના પેટનો એમ. એ રડે તો જ સારું લાગે, તો જ ઈ ગમે. પણ આ તો રડ્યો નહીં, હસ્યો નહીં, ડાયરેક્ટ બોલ્યો. આમ ડોક્ટર જેમ આમ હરખો કરતા હતા ને, તા તો આટી મારીને હાથ ઉપર બેસી ગયું નાનું એવું ઢીંગલું, અને સીધો ડોક્ટર સામો કે ઝૂકે કે નહીં ચાલા. તા તો ડોક્ટર હાથમાં મુકાઈ ગયો, બઠિયા કાન કરી ગયો ડોક્ટર. અને ઓલો સીધો બાપુ ગાડલામાં પડ્યો ને તો ઓલી નર્સ બેન તેડવા ગઈ, નર્સ સામો કે બ્રાન્ડ હે બ્રાન્ડ. હોય, ગરબે ઝૂમતા હોય, અને એમાંય અમારો જોઈ શકો છો. પ્રખર ચારણી સમાજ છે. આવો છે કાંઈક વ્યૂ. એ ચારણી સમાજ સંજયભાઈ પટેલ, અમારા કુલદીપ મામા પટગીર, બિરજુભાઈ, હા બિરજુભાઈ બારોટને પણ વિનંતી કરું, બાપુનો આદેશ છે આપ પણ જોડાઓ કીર્તિદાનભાઈ સાથે. ભજન અને લોકગીતોની સરવાણીની મોજ. બિરજુભાઈ બારોટને પણ વિનંતી કરીએ જુગલબંધીમાં માં અંબેધામના આંગણે ગોધરા મુકામે
ચડી ગયા સ્ટેજ પર. સમગ્ર પ્રોગ્રામમાં સૌથી વધારે સુંદર અમારો બધાયનો અવાજ તમારા સુધી પહોંચાડે એચવી સાઉન્ડ માટે જોરદાર તાલીઓનો ગળગડાટ થઈ જાય. પરમેશ્વરો જેને જગતમાં જો છે જોઈ નરમૂરખ સમજે નહીં હરી કરે સો નર જે મૂરખ સમજે નહીં આ હરી હરી કરે સો અખરાનું आगे पीछे नूर है ऊपर नीचे नूर हे आगे पीछे नूर है ऊपर नीचे नूर अरे आजू बाजू नूर है नूर में तू भरपूर आज बाजू है नूर में तू भरपूर संत मिलन को जाइए साधु मिलन को जाइए यजमान ने अभिमान ગોધરાની પવિત્ર ધરતીમાં આપણા સૌના વાલા બાપુ એવા મહેન્દ્રનંદ ગિરિજી બાપુનો અવતરણ દિવસ છે. આજે પ્રાગટ્ય મહોત્સવ ઉજવવા માટે ઇન્દ્ર ભારતીજી મહારાજ, ભૈલું બાપુ, કેટલા સાધુ સંતો આવ્યા છે. મને બાપુ આ સાખી ખૂબ ગમે. સંત મિલન કો જાઈએ ત્યજ માન મોહ અભિમાન. અહીંયા હું લઈને ન જવાય. સંત મિલન કો જાઈએ ત્યજ માન મોહ ને અભિમાન. જૂ પાવા બેધરો ઘોટિક યજ્ઞ સમાન. જૂ લાગે ધરો જૂ આશીર્વાદ સિવાય શું માગો? અમારે સુખડા સંસાર
જોઈ શકો છો માણસો હાલ્યા ગયા છે થોડા ઘણા. તમે જોઈ શકો છો અત્યારે ગઢવી બિરજુ બારોટ સ્ટેજ ઉપર છે. આપણે પણ જવાના છીએ હવે, તો તમે જોઈ શકો છો. મિત્રો આપણે પ્રોગ્રામ સાંભળીને આવી ગયા છે ઘરે. અને મિત્રો તમને આપણો કેવો લાગ્યો વ્લોગ? અને મિત્રો આપણા વ્લોગમાં તમે જોશો તો મેં બધા જે પ્રોગ્રામના જે સીન છે એ થોડોક કટમાં બતાવ્યો છે, કેમ કે ફૂલ્લી તો હું તમને નથી બતાવી શકતો. ફૂલ્લી જો બતાવું તો વ્લોગ ઘણો બધો મોટો થઈ જાય. અને મિત્રો તમારે જો ફૂલ્લી પ્રોગ્રામ જોઈએ તો હું લિંક નીચે આપું છું, ત્યાંથી તમે ફૂલ જે પ્રોગ્રામનો જે વિડીયો છે તે તમે જોઈ શકો છો. અને બસ મિત્રો આપણો આવો જ રહ્યો કંઈક આ વ્લોગ. અને મિત્રો આપણે ઘણા બધા કલાકાર સાથે આપણે ફોટોશૂટ કર્યું હતું, એ બધું મેં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યું છે. ઇન્સ્ટાગ્રામમાં હું એક્ટિવ છું, તો તમે ઇન્સ્ટાગ્રામમાં જઈ કરીને મને ફોલો કરી શકો છો. લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. અને બસ મિત્રો આટલો જ હતો આપણા આ વ્લોગ. અને મિત્રો તમને આપણા વ્લોગ પસંદ આવ્યો તો તમે આપણા વ્લોગને લાઇક કરી શકો છો, આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. હાલો મિત્રો મળીએ આવા જ કોઈક નવા વ્લોગના અંદર. ત્યાં સુધી જય માતાજી.